નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ એજ્યુકેશન અંદર હું પણ વાયરસ પર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ચોખ્ખા નફાનો ગુણોત્તર આગળ શીખીશું। સૌપ્રથમ ચોખ્ખા નફાના ગુણોત્તરની અંદર ચોખ્ખો નફો એટલે શું, એ કેવી રીતે પ્રાપ્ત થાય, આપણા મગજની અંદર થતો એક સામાન્ય પ્રશ્ન। તો ચોખ્ખો નફો એટલે તમામ આવકોમાંથી બધા જ ખર્ચાઓ બાદ કર્યા પછી જે રકમ વધે છે એને ચોખ્ખો નફો કહેવાય। એટલે કે ચોખ્ખો નફો એટલે શું? તમામ આવકોમાંથી ખર્ચાઓ બાદ કર્યા પછી વધેલ રકમ। જે રકમ ખર્ચાઓ બાદ કર્યા પછી વધે છે તમામ આવકોમાંથી, બધી જ આવકોનું મિશ્રણ, બધી જ આવકો ભેગી કરી દેવાની અને એમાંથી ખર્ચાઓ બાદ કરીએ અને જે રકમ વધે છે એને કહેવાય છે ચોખ્ખો નફો। ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે। ચોખ્ખું વેચાણ એટલે શું? વેચાણ માઈનસ ફરક, અને ચોખ્ખો નફો જે રકમ બધા જ ખર્ચાઓ બાદ કર્યા પછી આપણે પ્રાપ્ત થઈ છે એ એના વચ્ચેનો સંબંધ દર્શાવે છે। ચોખ્ખા નફાનો ગુણોત્તર, આ ગુણોત્તર વેચાણમાં ચોખ્ખા નફાની ટકાવારી દર્શાવે છે। જે રકમનું આપણે વેચાણ સ્વરૂપે દાખલામાં દર્શાવેલી છે એ ની અંદર ચોખ્ખા નફો કેટલા ટકામાં છે એ આપણે આ ગુણોત્તર દ્વારા શોધી શકીએ। એટલે કે ચોખ્ખા નફાના ગુણોત્તર દ્વારા આપણે ચોખ્ખા નફાની ટકાવારી, વેચાણની અંદર સમાયેલા ચોખ્ખા નફાની ટકાવારીને શોધી શકીએ છીએ। આ ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્રલક્ષી નફાકારકતાની જાણકારી મળે છે। ચોખ્ખા નફાના ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્રલક્ષી સંપૂર્ણ નફાકારકતાની જાણકારી પ્રાપ્ત થાય છે। આ ગુણોત્તરમાં તમામ પ્રકારની ઉપજો, બધી જ ઉપજો, આપણે આગળ વાત કરી એમ બધી જ ઉપજો એટલે કે આવકો અને તમામ પ્રકારના ખર્ચાઓ ધ્યાનમાં લેવાય છે। એટલે બધા જ ખર્ચાઓ અને બધી જ આવકોનો સમાવેશ આ ગુણોત્તરની અંદર થઈ જશે। આગળ ચોપડીની અંદર, ટેક્સ્ટબુકની અંદર ચોખ્ખો નફો શોધવા માટેનું એક આવું કોષ્ટક સ્વરૂપે વિગત દર્શાવેલી છે। તો આપણે પણ જ્યારે ચોખ્ખા નફાના ગુણોત્તરનો દાખલો ગણીશું કે ઉદાહરણ ગણીશું ત્યારે આપણે આ પ્રકારે એક નાનું કોષ્ટક તૈયાર કરીશું અને ત્યારબાદ એના દ્વારા આપણે ચોખ્ખો નફો પ્રાપ્ત કરીશું। બરાબર છે મિત્રો? હવે જોઈએ કઈ રીતે છે। સૌપ્રથમ મુખ્ય સ્ત્રોત કંપનીનો કે પેઢીનો શું હોય છે? વેચાણ। એટલે કે વેચાણ આપણે નોંધીશું, એમાંથી વેચાણ પરતની રકમ બાદ કરીશું, વેચાણ માઈનસ વેચાણ પરત બાદ થાય એટલે આપણને પ્રાપ્ત થાય ચોખ્ખું વેચાણ। ચોખ્ખું વેચાણ પ્રાપ્ત થઈ ગયું, એની અંદર બિન કામગીરી આવકોનો ઉમેરો કરીશું, જે ધંધાની અંદર રોજબરોજની આવકો નથી। બરાબર, ડિવિડન્ડ મળ્યું, વ્યાજ મળ્યું વગેરે બિન કામગીરી આવકો છે, જેનો આપણે સમાવેશ કરીશું એટલે આપણને કુલ ઉપજો પ્રાપ્ત થશે, કુલ આવક પ્રાપ્ત થશે। ત્યારબાદ એમાંથી આપણે વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને બિન કામગીરી ખર્ચા, ચાર પ્રકારના જે ખર્ચાઓ છે એ ચાર પ્રકારના ખર્ચાઓ આપણે કરીશું બાદ। એટલે કે આપણા બધા જ ખર્ચાઓ સંપૂર્ણ બાદ કરીશું। ત્યારબાદ એ રકમ બાદ કર્યા પછી આપણને પ્રાપ્ત થશે કરવેરા પહેલાનો નફો। શું પ્રાપ્ત થશે? કરવેરા પહેલાનો નફો। અને એમાંથી કરવેરાની જે રકમ છે આપણે બાદ કરીશું। એટલે કે કરવેરા પહેલાના નફામાંથી જો કરવેરાની રકમ બાદ કરીએ તો આપણને જે રકમ પ્રાપ્ત થાય એને કહેવાય કરવેરા પછીનો નફો અથવા તો વેરા પછીનો ચોખ્ખો નફો। બે શબ્દો વાપરી શકાય, કરવેરા પછીનો નફો કહો કે વેરા પછીનો ચોખ્ખો નફો કહો, બંને સમાન જ છે, કોઈ ફેરફાર છે નહીં। બરાબર મિત્રો? હવે એક સૂત્ર આપણે નોંધીએ કે ભાઈ ચોખ્ખા નફાનું સૂત્ર શું? સૂત્ર જોઈએ મિત્રો, ચોખ્ખા નફાનો
ગુણોત્તર અંતે તો દાખલો ગણવા માટે આપણે સૂત્રની જરૂર છે અને સૂત્ર દ્વારા જ દાખલો ગણાશે. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ એના ગુણ્યા 100. બરાબર મિત્રો? એટલે કે વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ એના ગુણ્યા 100. આ રીતે આપણને ચોખ્ખા નફાનો ગુણોત્તર પ્રાપ્ત થશે. તો મિત્રો હવે ટેક્સ્ટ બુકમાં આની અંદર જે પણ ઉદાહરણ કે દાખલા આપ્યા છે આના વિશેના એ આપણે આના પછી જોઈશું. અચ્છા મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈશું, જેની અંદર તમે એવું કહ્યું છે કે ઉદાહરણ 9 માં આપવામાં આવેલ વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. તો સૌપ્રથમ ઉદાહરણ 10 ગણવું છે પણ એના માટે રકમ ધ્યાનમાં લેવાની છે ઉદાહરણ નંબર 9 ની. તો આપણે ઉદાહરણ નંબર 9 ની રકમ પરથી ઉદાહરણ નંબર 10 ગણવાનું છે. અચ્છા, દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 222 ખોલીને બેઠા હશે. મને એવું લાગે છે કે તમે દરેકે પેજ નંબર 222 ખોલ્યું હશે જેની પર આ રકમ છે. હવે એની રકમ આવી છે પેજ નંબર 221 ઉપરથી, એટલે કે ઉદાહરણ નંબર 9 ની રકમ. હવે આપણે જોઈએ મિત્રો કે આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે. ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે? વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો વેરા પછીનો ચોખ્ખો નફો શોધવા માટે હમણે મેં તમને અહીંયા એક કોષ્ટક ફરમા સ્વરૂપે વિગત સમજાવી કે જેની અંદર આપણે ચોખ્ખા નફા સુધી પહોંચી શકીએ વેરા પછીના. તો એને આપણે પહેલા અહીંયા ડ્રો કરીશું અને એને બનાવીશું અને ત્યારબાદ આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધીશું. તો ઉદાહરણ નંબર 10 વિગત રકમ ઓકે. હવે આપણે એની અંદર જો તમે ફોર્મો પાકો કર્યો હોય અથવા તો તમે હવે પાકો કરવાના હોય તો ધ્યાન આપજો, અને જો પાકો કર્યો તો તમને યાદ આવતું જશે. સૌપ્રથમ આપણે ચોખ્ખા વેચાણની જરૂર પડે, મેં તમને ત્યારે સમજાવ્યું. બરાબર? તો ચોખ્ખા વેચાણ માટે આપણે અહીંયા જોવાનું કે વેચાણ આપ્યું છે, જોઈએ તો કે જે કંપની લિમિટેડની નીચેની વિગતોના આધારે અહીંયા કામગીરી નફા ગુણોત્તર શબ્દ વાપર્યો છે. હવે હું શબ્દ વાપરું છું ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરો. શરૂઆતનો સ્ટોક આપ્યો છે, ખરીદી આપી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે, ઓફિસ ખર્ચા આપ્યા છે, વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ મળ્યું, ઘસારો, અકસ્માતથી નુકસાન, વેચાણ, આખર સ્ટોક, વેચાણ પરત અને કરવેરાનો દર, બધી જ વિગતોનો સમાવેશ થઈ જશે. તો સૌપ્રથમ વેચાણ આપ્યું છે આપણને રૂપિયા 8 લાખ. તો હું અહીં નોંધું છું વેચાણ ની રકમ 8 લાખ. વિગતો જાજી છે, હું અક્ષર થોડા નાના કરીશ. બરાબર છે? આપ જરા ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો. બાદ વેચાણ ફરક. અચ્છા, વેચાણ ફરક આપણને આપ્યું છે રૂપિયા 30,000. आठ लाख માંથી 30,000 જાય તો બાજુની કોલમમાં નીચેની સાઈડ 7,70,000. આ 7,70,000 જે છે એ બની ગયું ચોખ્ખું વેચાણ. ઓકે. હવે
આપણે જે બિન કામગીરી આવકો છે એને આપણે ઉમેરીશું, એટલે કે પ્લસ કરીશું. આપણે લખીએ ઉમેરો બિન કામગીરી આવકો. આપણે કહ્યું હતું ને બધી જ આવકોમાંથી તમામ આવકોમાંથી તમામ ખર્ચાઓ બાદ કર્યા પછી તો તમામ આવકોનો સરવાળો કરવો પડશે. ઓકે, જોઈએ કઈ કઈ આવકો જે છે કે જેનો હજી આપણે ઉપયોગ નથી કર્યો, જે ઉમેરવી પડશે. અને બિન કામગીરી છે શરૂઆતનો સ્ટોક ની ખરીદીની, ખરીદીના ખર્ચાની, ઓફિસના ખર્ચાની, વ્યાજ ચૂકવ્યું નહીં. પરંતુ હવે પછીનો પોઈન્ટ આવ્યો ડિવિડન્ડ મળ્યું. તો ડિવિડન્ડ મળ્યું જે છે એનો સમાવેશ અહીંયા થશે. ડિવિડન્ડ બિન કામગીરી આવકની અંદર ડિવિડન્ડ કેટલા રૂપિયા છે મિત્રો? તો કે ડિવિડન્ડની રકમ છે 15,000. ઓકે, ડિવિડન્ડની આવક 15,000 આપણે ઉમેરીશું. 770 + 15 કેટલા થઈ જશે મિત્રો? 7,85,000. આ શું બની ગયું આપણી કુલ ઉપજ. કુલ ઉપજો. હવે આપણે કુલ ઉપજમાંથી શું વાત કરવાનું છે? તો કે બધા જ ખર્ચાઓને આપણે ક્રમમાં ગોઠવતા. સૌપ્રથમ મેં કીધું વેચેલ માલની પડતર, ત્યારબાદ કીધું હતું કામગીરીના ખર્ચા, ત્યારબાદ કીધું હતું નાણાકીય ખર્ચા, ત્યારબાદ કીધું હતું અન્ય ખર્ચા. બરાબર? તો અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ વેચેલ માલની પડતર. આપણે શું કરવાનું છે મિત્રો? બાદ. વેચેલ માલની પડતરના હેડિંગ હેઠળ આપણે એના જે તે ખર્ચાઓનો સમાવેશ થતો હશે લખીશું. અહીંયા વેચેલ માલના પડતરનો મતલબ શું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચા માઈનસ આખર માલનો સ્ટોક. તો આપણે એ જોઈએ. શરૂઆતનો સ્ટોક આપ્યો છે ₹60,000. શરૂઆતનો સ્ટોક શું છે? 60,000 પ્લસ શું આવશે? ખરીદીની રકમ આપણે જોઈએ 5 લાખ. ત્યારબાદ આપ્યું છે ખરીદીના ખર્ચા ₹20,000. ઓકે, એટલે કેટલા થઈ ગયા? તો કે 5,80,000. ₹5,80,000 જે પ્રાપ્ત થયા એમાંથી હજી આપણે શું વાત કરીશું? તો કે આખર માલનો સ્ટોક અંદર આપ્યો છે. તો જુઓ અહીંયા વેચાણ પછી આખર માલનો સ્ટોક આપ્યો છે ₹70,000 માઈનસ આખર સ્ટોક ₹70,000. ઓકે, કેટલા વધશે મિત્રો? તો કે 5,10,000. હવે 5,10,000 ની આપણે નોંધ કર્યા પછી હવે એની અંદર જોઈએ કે આપણે કામગીરીના ખર્ચામાં કોનો સમાવેશ થાય છે આપણે નોંધીશું. તો અહીં હું હેડિંગ મારી દઉં. જે વેચેલ માલની પડતર હેડિંગ માર્યું હતું એ જ રીતે હવે પછીનું હેડિંગ શું મારીશું? કામગીરીના ખર્ચા. જે મુખ્ય હેડિંગ છે એ જ રીતે પ્લસ કામગીરીના ખર્ચા. અચ્છા, કામગીરીના ખર્ચાની અંદર આપણે શેનો સમાવેશ કરીશું તો એ જોઈએ. તો ઓફિસના ખર્ચા જે અંદર આપ્યા છે ₹50,000. પ્રથમ તો આપણે એનો સમાવેશ થશે. ઓફિસ ખર્ચા છે 50,000. ત્યારબાદ વ્યાજ ચૂકવ્યું નહીં આવે, ડિવિડન્ડ મળ્યું એ આપણે આવી ગયું છે એ પણ નહીં આવે. હવે આવશે ઘસારો. ઘસારાની રકમ આપી છે આપણને 40,000. આ બંનેનો સરવાળો ઘસારો 40,000. બરાબર મિત્રો? હવે
આ બંનેનો તો ઉપયોગ થાય જ છે. હવે આપણે બીજું એના સિવાય કોઈ જો ખર્ચા હોય તો જોઈએ. અકસ્માતથી નુકસાન ને વેચાણ આકર્ષક વેચાણ પર નહીં. ઓકે, તો હવે પછીનો પોઈન્ટ આપણો શું આવશે? તો કે હવે પછીનો પોઈન્ટ આવશે આપણો નાણાકીય ખર્ચ પ્લસ નાણાકીય ખર્ચ. અચ્છા, નાણાકીય ખર્ચાની અંદર તેનો સમાવેશ થાય છે આપણે જોઈએ તો અહીંયા વ્યાજ ચૂકવ્યું એવો શબ્દ છે. ઓફિસના ખર્ચા પછી વ્યાજ ચૂકવ્યું ₹15,000 એનો સમાવેશ થશે નાણાકીય ખર્ચની અંદર. વ્યાજ ચૂકવ્યું ₹15,000. ઓકે, ત્યારબાદ હવે અન્ય કોઈ ખર્ચા છે જે નાણાકીય ખર્ચમાં સમાવેશ થતા હોય એવા નથી. તો પછીનો છેલ્લો પોઈન્ટ શું છે આપણો? તો કે પછીનો છેલ્લો પોઈન્ટ છે કે જે આ એકેમાં સમાવેશ ન થતા એનો બધાનો સમાવેશ તેમાં કરી નાખવાનો અન્ય ખર્ચામાં. તો આપણે લખીએ પ્લસ અન્ય ખર્ચા. અચ્છા, અન્ય ખર્ચામાં હવે કઈ કઈ વિગતોનો સમાવેશ કરીશું કે જે આની અંદર નથી સમાયેલ? તો જો શરૂઆતનો સ્ટોક ખરીદીના ખર્ચા, ઓફિસ ખર્ચા, વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ મળ્યું, ઘસારો, આ બધે સુધી પૂરું થઈ ગયું. ત્યારબાદ પોઈન્ટ અકસ્માતથી નુકસાન. જે અકસ્માતથી નુકસાન છે એનો એકેમાં સમાવેશ નથી થયો માટે એનો શેમાં સમાવેશ કરીશું આપણે? અન્ય ખર્ચામાં. અકસ્માતથી નુકસાન. અચ્છા, અકસ્માતથી નુકસાન કેટલા રૂપિયા છે? તો કે ₹10,000. અકસ્માતથી નુકસાન પછી કોઈ ખર્ચ ખરો અન્ય સમાવેશ થતો હોય ના, પછી બધા જ ખર્ચાઓ કે આવકોની નોંધ થઈ ગઈ છે. બરાબર. તો હવે રકમ કેટલી થાય છે? અકસ્માતથી નુકસાનના આપણે કેટલા ઉમેર્યા છે? 10,000. ઓકે, બધાનો ટોટલ કરીએ 5,10,000 વત્તા 50 એટલે 5,60,000, 5,60 એટલે કે વત્તા 40 એટલે 6 લાખ, 6 લાખ વત્તા 15 એટલે 6,15,000 વત્તા 10,000 એટલે 6,25,000. ટોટલ રકમ શું થઈ ગઈ મિત્રો? 6,25,000. હવે અહીંયા તો નોંધ થાય એવું છે, હું એની બાજુમાં નોંધ કરું છું. જોઈએ કેટલો ટોટલ થયો મિત્રો? 6,25,000 થયો તો. ઓકે, તો 6,25,000 છે જે આપણે અહીંયા બાજુમાં લખવાના થશે. તો એને હું અહીં નોંધી લઉં છું અત્યારે 6,25,000. આ 6,25,000 7,85,000 માંથી આપણે બાદ કરીએ એટલે આપણને જે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થાય છે કરવેરા પહેલાનો નફો. 785 માંથી 625 બાદ કરો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો. 785 માઈનસ 625 એટલે રકમ કેટલી વધશે દરેકની પાસે? ખ્યાલ આવ્યો મિત્રો? 1,60,000. 1,60,000 જે વધ્યા એમાં હવે આપણે કરવેરો બાદ કરીશું કેમ કે હવે અન્ય કોઈ ખર્ચા છે નહીં. અંદર આપ્યો છે કરવેરાનો દર 30%. બરાબર? એ 30% આપણે તેના બાદ કરવાના તો 1,60,000 ના 1,60,000 ગુણ્યા કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરો 30% એટલે 16 નો ઘડિયો જો આવડતો હોય તો 48,000 રૂપિયા પ્રાપ્ત થશે સીધે સીધું. અને ન થાય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને
1,60,000 ના 30% બરાબર 48,000. 48,000 રૂપિયા જે છે એ કરવેરો હતો એ બાદ કરીએ તો જે રકમ વધે છે એ છે 1,12,000. આ જે છે એ કરવેરા પછીનો નફો એટલે કે વેરા પછીનો નફો અથવા તો કરવેરા બાદનો નફો કેટલો પ્રાપ્ત થયો 1,12,000. હવે મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હતું મિત્રો? તો કે વેરા પછીનો ચોખ્ખો નફો અથવા તો શબ્દ હતો વેરા પછીનો કે કરવેરા પછીનો ચોખ્ખો નફો બરાબર છેદમાં શું છે તો કે ચોખ્ખું વેચાણ અને એના ગુણ્યા 100. ઓકે ચલો વેરા પછીનો ચોખ્ખો નફો આપણી પાસે પ્રાપ્ત છે 1,12,000 છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું પ્રાપ્ત થયું આપણને 7,70,000 એના ગુણ્યા 100. ચલો મિત્રો હવે આનો આપણે કેલ્ક્યુલેટર ઉપર જવાબ જોઈએ. કેટલા 12,000 ભાગ્યા 7,70,000 અને જે મેં સમજાવ્યું છે ટકાની નિશાની સીધી દબાવો એટલે તમારે જવાબ આવશે 14.54 અને ચાલે એટલે આપણે લખી દઈએ 14.55%. બરાબર છે મિત્રો. હવે આપણે આના જેવો દાખલો ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ જોઈએ. અચ્છા મિત્રો હવે આપણે ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 7 જોઈએ જેની અંદર ચોખ્ખા નફાના ગુણોત્તર શોધવા વિશેની માહિતી આપેલી છે. તો એની અંદર એવું કહ્યું છે કે દાખલા નંબર 7 માં એવું કહ્યું છે પ્રશ્ન નંબર 5 અને 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફા ગુણોત્તરની ગણતરી કરો. ઓકે એટલે કે આપણે અહીંયા દાખલા નંબર 7 ગણવા માટેથી અને દાખલા નંબર 5 ની રકમનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ બીજા દાખલા સ્વરૂપે દાખલા નંબર 6 ની રકમનો ઉપયોગ કરવાનો છે. ઓકે તો આપણે દાખલા નંબર 5 ની રકમનો ઉપયોગ કરી અને દાખલો ગણીએ. જોઈએ ચલો. સૌપ્રથમ મેં તમને કહ્યું હતું એમ બધી જ આવકો નોંધવાની છે. તો પહેલા વેચાણ નોંધાશે, એમાંથી વેચાણ પરત હશે તો બાદ કરવામાં આવશે એટલે આપણને ચોખ્ખું વેચાણ પ્રાપ્ત થશે. ત્યારબાદ એમાં અન્ય બિન કામગીરી આવકો છે એ ઉમેરવામાં આવશે. હવે આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા વેચાણ આપ્યું છે આપણને રૂપિયા 6 લાખ. તો હું અહીં નોંધું છું વેચાણ. કેટલી રકમ કીધી છે મિત્રો? 6 લાખ. ત્યારબાદ હવે જુઓ તો કે પરત છે નથી. ઓકે પરત નથી તેનો મતલબ થઈ ગયો ચોખ્ખું વેચાણ છે બરાબર. હવે તો કે અહીંયા ઉમેરવાનું છે બિન કામગીરી આવક. ઉમેરો બિન કામગીરી આવકો. શેનો સમાવેશ બિન કામગીરી આવકોમાં થયો છે? તો જોઈએ જો ઘટાડો વહીવટી ખર્ચ વેચાણ કરવેરાનો દર નહીં વ્યાજ ડિવિડન્ડની ઉપજ એ આવક છે જેનો સમાવેશ બિન કામગીરી આવકોમાં થયો છે. વેચાણ ખર્ચા અચલ માલની પડતર અને નાણાકીય ખર્ચા નહીં. તો વ્યાજ ડિવિડન્ડની ઉપજ વ્યાજ ડિવિડન્ડની ઉપજ મિત્રો આપણી પાસે છે રૂપિયા 45,000. અહીંયા 6 લાખ વત્તા 45,000 એટલે થઈ જશે 6,45,000.
જે છે કુલ ઉપજો, કુલ ઉપજોની રકમ છે ₹6,45,000। હવે એમાંથી આપણે ચાર પ્રકારની બાબતો કે ખર્ચાઓ વાત કરવાના હતા। પહેલું હતું વેચેલ માલની પડતર, બીજું હતું કામગીરી ખર્ચા, ત્રીજું હતું નાણાકીય ખર્ચા અને ચોથું હતું અન્ય ખર્ચા, એટલે કે બિન કામગીરી, અન્ય બિન કામગીરી ખર્ચા એવો શબ્દ પણ વપરાય। હવે આપણે જોઈએ પહેલા બાદ લખીએ અને સૌપ્રથમ વેચેલ માલની પડતર। અહીં આપણે રકમ જ્યારે જોતા હતા ત્યારથી આપણને ખ્યાલ છે કે આની અંદર શરૂઆતનો સ્ટોક ખરીદીને લગતા ખર્ચા માઈનસ આકરમાલનો સ્ટોક આવો કોઈ પોઈન્ટ નથી આપ્યો જે આપણા માટે દાખલો ગણવામાં બહુ સરળતા દર્શાવે છે। એની અંદર સ્પષ્ટ કીધું છે વેચેલ માલની પડતર ₹3,25,000। તો વેચેલ માલની પડતર હું નોંધું છું 3,25,000। ત્યારબાદ હવે આપણે જોઈશું કામગીરી ખર્ચા। અચ્છા, કામગીરી ખર્ચાની અંદર હેડિંગ સ્પષ્ટ નથી કામગીરી ખર્ચા કયા છે, પરંતુ ત્રણ વિગતો છે। કામગીરી ખર્ચાની અંદર ત્રણ વિગતો છે। શું છે? ઘસારો છે, વહીવટી ખર્ચ છે અને વેચાણ ખર્ચ છે। તો આપણે ત્રણ વિગતોને અહીંયા નોંધવી પડશે। તો કામગીરી ખર્ચની અંદર પહેલું છે ઘસારો। કેટલા રૂપિયા છે ઘસારાની રકમ? 48,000 પ્લસ ઘસારો નોંધ્યા પછી આપણી પાસે છે વહીવટી ખર્ચા। વહીવટી ખર્ચાની રકમ કેટલી આપી છે મિત્રો જુઓ તો 75,000। અચ્છા, ઘસારો, વહીવટી ખર્ચ અને ત્યારબાદ શું આવે છે? વેચાણ ખર્ચા। વેચાણ ખર્ચાની રકમ કેટલી છે મિત્રો? 52,000। હવે આ ત્રણની અંદર નોંધ થઈ ગઈ। હવે આપણે આમાં બીજું તો કઈ આવતું નથી। નેક્સ્ટ જોઈએ, ત્યારબાદ છે નાણાકીય ખર્ચા। તો નાણાકીય ખર્ચાની રકમ સીધે આપણે 85,000 આપી છે। અચ્છા, હવે ત્યારબાદ બિન કામગીરી અન્ય ખર્ચા સ્વરૂપે રકમ આપી દીધી છે ₹35,000। પહેલું જેડિંગ હતું એની નોંધ કરી દઈએ। બિન કામગીરી અન્ય ખર્ચા એની રકમ કેટલી આપી છે આપણને? તો કે એની રકમ આપી છે આપણને ₹35,000। હવે તો કે અન્ય કોઈ પણ ખર્ચાઓ આવતા નથી। ટેક્સ્ટબુક ની અંદર આવતી દરેક વિગતો આવી ગઈ, એટલે કે હવે કોઈ ખર્ચા રહેશે નહીં સિવાય કે કરવેરો। હવે આપણે આનો ટોટલ કરીએ અને ટોટલી રકમ આપણે બીજી કોલમમાં નોંધીશું। તો ચાલો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો આનો કેલ્ક્યુલેટર ઉપર ટોટલ કરતા જાય એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આનો ટોટલ કેટલો થાય છે। બરાબર મિત્રો? તો આઈ થિંક તમે લોકોએ અત્યારે પોઝ કરી અને આને કેલ્ક્યુલેટર પર ટોટલ કર્યો હશે તો જવાબ આવ્યો છે તમારે 6,20,000। ઓકે, 6,20,000 છે એ 6,45,000 માંથી હવે કરીશું બાદ, એટલે કે કુલ આવકોમાંથી તમામ ખર્ચાઓ થઈ ગયા બાદ। બરાબર? અને રકમ પ્રાપ્ત થઈ આપણને 25,000। આ જે 25,000 પ્રાપ્ત થયા શું છે? તો કે છે કરવેરા પહેલાનો નફો। એમાંથી કરવેરાની રકમ શું કરીશું? બાદ। તો કરવેરો કેટલા ટકા રાખવાનો કીધું છે આપણે જોઈએ। અચ્છા, કરવેરાનો દર આપ્યો છે આપણને 30%। એટલે કે કરવેરો તમે કરી શકો 30%। 25,000 30% સિમ્પલ છે 7500।
25 તેરી 75 એટલે 7500. અચ્છા, બાદ કરીશું 25000 માંથી 7500 બાદ કરીએ, રકમ કેટલી આવશે મિત્રો? 17500. આ શું પ્રાપ્ત થયું? કરવેરા પછીનો નફો. અચ્છા, હવે આપણે કરવેરા પછીનો નફો પ્રાપ્ત થઈ ગયા પછી સૂત્ર મૂકીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ અને ગુણ્યા 100. મિત્રો, વેરા પછીનો ચોખ્ખો નફો આપણે જોઈએ તો કે વેરા પછીનો ચોખ્ખો નફો આપણે પ્રાપ્ત થયો છે ₹17500 છેદમાં ચોખ્ખું વેચાણ આપણી પાસે પ્રાપ્ત છે. વેચાણ સ્વરૂપે રૂપિયા 6 લાખ આપ્યા છે. પરત શ્રેણીમાં તેને આપણે ચોખ્ખું વેચાણ સ્વરૂપે લખીશું 6 લાખ એના ગુણ્યા 100. હવે 17500 ભાગ્યા 6 લાખ અને ટકા કેટલા આવશે? તો કે 2.916666 આવો તમારો જવાબ આવ્યો છે. એટલે એનો મતલબ થયો 2.92. બરાબર છે મિત્રો? હવે દાખલા નંબર 7 નો આ પાંચમા દાખલાની રકમ પર તમે દાખલો ગણાવ્યો. હવે દાખલા નંબર 7 નો દાખલા નંબર 6 ની રકમ પરથી જે દાખલો ગણવાનો છે, દાખલા નંબર 6 ની રકમ પરથી જે દાખલો ગણવાનો છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાનો રહેશે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નવા ગુણોત્તરથી શરૂઆત કરીશું. બરાબર છે મિત્રો?